જાણીએ છીએ કે શિયાળામાં સાઇનસના રોગ વધતા હોય છે, તો તે કેમ વધે છે? તેના પાછળનું કારણ શું હોઈ શકે? ખાસ કરીને શિયાળાની અંદર જ્યારે વાતાવરણમાં ઠંડક વધારે હોય, ભેજ વધારે હોય, ત્યારે સાઇનસના રોગો વધવાનું મૂળ કારણ ઠંડી. પહેલા આપણે સાઇનસની રચના સમજીએ તો જે આપણા ફેસ પર, બે કપાળ ઉપર, બે ગાલ ઉપર, બે આંખની આજુબાજુ અને પાછળ એમ 8 સાઇનસ આવેલા હોય. ફ્રન્ટલ સાઇનસ, મેક્સિલરી સાઇનસ, ઇથમોઇડ સાઇનસ અને સ્ફિનોઇડ સાઇનસ. આ બધા સાઇનસ પેરમાં આવેલા હોય. એટલે નાકની અંદર ઠંડી હવા જાય, શરદી થવી, એ બધું શિયાળામાં કોમન હોય છે. એટલે સાઇનસ એટલે એક સ્પેસ, એક પોલાણવાળી જગ્યાઓ જે આપણા ફેસ ઉપર આવેલી હોય અને એના અંદર કફ જામી જાય એટલે સાઇનોસાઇટિસ થાય, એટલે એમાં સોજો આવે અને એને લીધે બધા ઇશ્યુઝ શિયાળામાં વધારે થતા હોય. જી સર, સાઇનસ વિશે જો વાત કરીએ તો ઘણા લોકોને કાયમી શરદી રહેતી હોય છે, તો તે કેવી રીતે હોય છે? કાયમી શરદી માટે જેમ આપણે પૂછ્યું એ પ્રમાણે કે આપણે શુદ્ધ ગુજરાતી ભાષામાં તો શરદી મૂંઢાઈ જાય એટલે બહાર ન નીકળતું હોય. ઘણા લોકોને કેવું થતું હોય કે કફ રે પણ બહાર ન નીકળે, એના સિમ્ટમ્સ ખાલી એને હેડેક ને એવું થતું હોય, માથું દુખવું, નાક બંધ રહેવું. એટલે જે સાઇનસની અંદર કફ જામી જાય અને એને લીધે જે શરદી કાયમી રહેતી હોય એ માત્ર ને માત્ર દવાઓથી ઘણીવાર ક્યોર ન પણ થાય. તો એના માટે આપણે ઇન્વેસ્ટિગેશન્સ કરવા પડે કે શા માટે એને શરદી મટતી નથી. જેમ કે નાકની દૂરબીન વડે તપાસ થાય, સીટી સ્કેન થાય, પછી સાથે સાથે ઘણીવાર ઇન્ફેક્શન વધારે તો બ્લડ ટેસ્ટ કરવા પડે. આ બધા ઇન્વેસ્ટિગેશન્સ તપાસ કર્યા પછી આપણને એવું માલુમ પડે કે કારણ શું છે કે કેમ એને શરદી નથી મળતી. ઘણી વખત લોકો આ બધી સમસ્યાઓને ખૂબ લાઇટલી લેતા હોય કે શરદી તો મટી જાય, દવા લો તો 4 દિવસે મટે, ન લો તો 6 દિવસે મટે. પણ ઘણીવાર આ માન્યતાઓ સાચી નથી હોતી અને ઘણીવાર શરદીને લીધે ઘણા કોમ્પ્લિકેશન્સ થતા હોય છે. એટલે શરદીને પણ અવગણવી ના જોઈએ.